નમસ્કાર મિત્રો, હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર જનફરિયાદમાં પ્રકાશિત લેખ. વિષય મન. શીર્ષક મન. કંચન અમીન, વડોદરા. લિખિત સંપાદન નિખિલ કિનારીવાળા અને રાજુલ કૌશિક. ન્યૂઝ ઓફ ગાંધીનગર જનફરિયાદ. સંપાદક પ્રદીપ રાવલ અને મીનાક્ષી રાવલ. સંગીત ધનજીભાઈ ઘડિયા, મુરલી. વિડીયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે લેખ. વિષય મન. શીર્ષક મન. મન અસ્તિત્વનું એક અગમ્ય રહસ્ય અને અવ્યક્ત નિશ્ચયનો મહાસાગર છે, જ્યાં કલ્પનાના વિહંગો મુક્ત ગગનમાં વિહરે છે. મન જ સર્વસ્વ છે. તેના ગર્ભમાં આકાર લેતા વિચારો અસ્તિત્વના ભવ્ય મંદિરોનું સર્જન કરે છે. એક સૂક્ષ્મ વિચાર બીજમાંથી તે સમગ્ર વનરાજી સર્જી શકે છે. વિચારનો લય એ જ અસ્તિત્વનું પ્રમાણપત્ર છે, અને કલ્પના તેની પાંખો છે, જે જ્ઞાનની સીમાઓને ભેદીને અનંતની ઉડાન ભરે છે. મનની શક્તિ વિરાટ છે. જ્યારે તે અશાંત હોય ત્યારે વિનાશક બને છે, પણ સ્થિર થતાં શાંત સરોવરની જેમ વિશ્વ તેની વંદના કરે છે. અન્વેષણ વગરનું જીવન વિષાદપૂર્ણ રણ સમાન છે. સંઘર્ષની અગ્નિ પરીક્ષા મનને તપાવીને સુવર્ણ મૂર્તિમાં પરિવર્તિત કરે છે. આંતરિક જ્યોત એ જ તેનું ગૂઢ સત્ય છે. બાહ્ય વાદળો ગમે તેટલા હોય, ભીતરની અગ્નિ જ શાશ્વત તારણહાર છે. વિચારો શબ્દોમાં ઓગળે છે અને કર્મ બની જીવનનું અમર કાવ્ય રચે છે. જેમ વૃક્ષને ફળ માટે જતન જોઈએ, તેમ મનને શિસ્તના તપની આવશ્યકતા છે. મન પરનું પ્રભુત્વ જીવનનું પરમ સત્ય છે. બાહ્ય ઘટનાઓ નહીં, આપણો દ્રષ્ટિકોણ જ અસ્તિત્વને ચમકાવે છે. જન્મ સમયે કોરી પાટી જેવું મન અનુભવોથી ચિત્રિત થાય છે. આપણે જગતને તેના મૂળ સ્વરૂપે નહીં, પણ આપણા વિચારોના પ્રતિબિંબ સ્વરૂપે જોઈએ છે. એક ક્રાંતિકારી વિચાર યુગનું પરિવર્તન લાવવા સમર્થ છે. જે મન કલ્પના અને શ્રદ્ધામાં ભીંજાય છે, તે સિદ્ધિના શિખરો સર કરે છે. સંકલ્પથી જાગૃત થયેલું શાંત મન જ સાચા અમૃતત્વનો દાતા છે. મન અદ્ભુત સેવક છે, પણ કાબૂમાં ન રહે તો વિનાશક માલિક છે. સાક્ષી ભાવમાં સ્થિર થઈ સમજવું અનિવાર્ય છે કે તમે મન નથી, પણ તેના અમર સાક્ષી છો. પરંપરાની બેડીઓમાં જકડાયેલું મન સત્યથી વંચિત રહે છે, જ્યારે મુક્ત મન પૂર્વગ્રહો વગર શીખે છે. અમાપ સત્યને પામવા મનનું મૌન હોવું અનિવાર્ય છે, જેથી તે શાશ્વત લઈને સાંભળી શકે. મનની આ યાત્રા આત્મજ્ઞાનથી આરંભાઈને મુક્તિના સાગરમાં વિરમે છે. તે સંયમિત થઈને જીવનને દિવ્ય પ્રકાશથી ઝળહળાવી દે છે. અસ્તુ. કંચન અમીન, વડોદરા.